નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમારી બોર્ડની પરીક્ષાને એક જ દિવસ બાકી છે, તો મને એમ થયું કે શુભેચ્છાની સાથે સાથે થોડાક અર્થશાસ્ત્ર વિશેના તમને એવા પ્રશ્ન આપું કે જેનું તમારે રિવિઝન કરી લેવું જોઈએ. તો અત્યારે આપણે અર્થશાસ્ત્ર વિશેના વિભાગ ઈના એવા 12 પ્રશ્નો હું તમને આપી રહ્યો છું. હું એમ નથી કહી રહ્યો કે આ 12 પ્રશ્નોમાંથી જ પૂછાશે, પણ મને એવું લાગે છે કે આમાંથી જરૂર આવી શકે એવા પ્રશ્નો છે. તો ઝડપથી આપણે શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, આ વિભાગ ઈ માટેના પ્રશ્નો છે કે પહેલો પ્રશ્ન છે, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમજૂતી આપો, જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ. PQLI અને HDI તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવા જોઈએ. બીજો પ્રશ્ન છે, ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો. ત્રીજો પ્રશ્ન છે, સ્થળાંતરના કારણો. ચોથો છે, શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો સમજાવો. પાંચમો છે, શહેરીકરણની નકારાત્મક અસરો ચર્ચો. નકારાત્મક અને હકારાત્મક બંને અસરો તમારે પાકી કરી લેવી જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે, સાટા પ્રથાનો અર્થ આપી એની મર્યાદા સમજાવો. સાતમો છે, ગરીબીના નિર્દેશકો સમજાવો. આઠમો છે, ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર ચર્ચા કરો. નવમો પ્રશ્ન છે, કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારા વિગતે ચર્ચો. 10મો પ્રશ્ન છે, જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો. અહીંયા સામાજિક કારણો, આર્થિક કારણો, અન્ય કારણો, ગમે કારણો પૂછી શકે છે. અને 11મો પ્રશ્ન છે, ઔદ્યોગિક વિકાસ માટે ભારત સરકારે લીધેલા પગલાઓ. અને 12મો પ્રશ્ન જે છે, RBIની નાણાકીય નીતિના પરિણાત્મક સાધનોની સમજૂતી આપો. આ 12 પ્રશ્નો એવા છે કે જેને તમારે ફરી રિવાઇઝ કરી લેવા જોઈએ. આમાંથી મને એવું લાગે છે કે સારા એવા પ્રશ્નો પૂછાઈ શકે. તો ફરી પાછું તમને પરીક્ષાની શુભેચ્છા. ખૂબ શાંતિથી પેપર લખજો, હળવા મને લખજો, અને બને એટલું સમય સાચવી, સમયને સમજી અને પેપરને ન્યાય આપશો. ધન્યવાદ.